જય માતાજી, જય વિહતમાં મિત્રો। આજે આપણા જોગાજીની ધમાલમાં કોમેડી વિડીયો નહીં આવે, કેમ કે આપણા રેજીજી જયેલા છે અત્યારે નોકરી, અને નોકરીને આવ્યા નથી એટલા માટે આપણે આવી ગયા છે ધોતિયા એવું ધોવા માટે પર્સનલી। અને આપણી પરીનો વિડીયો તમે જોયો હશે, પરીનો પણ સાથમાં લેતા આવ્યા આપણે ઋષિ, એટલે અત્યારે એકચ્યુઅલીમાં તમે જોયું હશે વિડીયો ઋષિનો। એ ઋષિ અત્યારે આપણે રવિવારે એ મરી ગઈ છે। ખાવામાં ગમે તે આવી ગયું હોય અને ગમે તે થયું હોય તો અમારી ઋષિ મરી જઈ છે। અને અત્યારે આપણી પાસે એક જ ડોગ છે। આપણે ડોગના વિડીયો તો નહીં મૂકતા, પણ આપણે વિડીયો કોમેડી વિડીયોમાં ડોગ લઈએ છીએ। નાનો ડોગ આ કૂતરીનો પણ વિડીયો આપણો હિટ ગયો હતો અને એ કૂતરીનો પણ વિડીયો હિટ ગયો હતો, એટલે આજે આપણે ધોતિયાને એવું થોડુંક ધોવા માટે આવી ગયા હતા જોગીજીને બે અમે। અહીંયા આગળ આપણે કોમેડીવાળા વિડીયો તમે કાચનો જોયો છે, ખોખા બાપ નીકળ્યા તો ફટાફટ જઈએ। પછી તમે ઋષિની પણ અભી હાલ આવ્યા અમે અહીંયા જઈને હતા બિસ્કીટ અને અગરબત્તી કરીને આવ્યા સમાધિએ, જ્યાં અમે દાટી છે તો અહીંયા આગળ જઈને આવ્યા પણ વિડીયો બનાવવાનું ભૂલી ગયા। હવે પાછા જશી અને તમને બતાવશે કે અમે કઈ જગ્યાએ દાટી છે અને ચા આગળની સમાધિ લેવડાવી છે। પછી જશી અત્યારે પેલા એકચ્યુઅલીમાં ધોતિયાને ધોઈએ ને હુકી તો કરે નહીં જશે, પણ અત્યારે ખાલી સાફ કરવાના, હુકીમાં ડબર દેવાના। અને આપણે પરી જોઈ લો, પરી આપણી એ તમારા વિડીયોમાં જોયું છે, જોગાજી લાયા મોઘો ડોગ, એનો બીજો ભાગ પણ હવે ટૂંક જ સમયમાં આયા ભેગો જ છે, બરોબર। તો આપણે ચલો પહેલા કન્ટિન્યુ કરીએ બ્લોગને। કપડા ધોવા મિત્રો, પાછા આપણે પાણી ભરવા લાગી જાય કોંડીમાં। પેલા જોગીજી કોંડી બતાવી દો, કોણ પાડ્યા વગર અંદર બાપા નાખો મરી જશે। કોણ પડી ગયો તો આપણે યુટ્યુબ નું બીટ્યુબ બસ તમારો વિશ્વાસ નહીં હતો જો। હવે આપણે પાણી છોકરાને વેચ ચાલી રહી હતી, સાયકલ લઈને અને બે છોકરા બાઇક લઈને હતા, રોહિત જોડા આપણે જોગીજી જોડા, નામ એમનું અસલીમાં રોહિત છે, રોહિતભાઈ ઠાકોર। અને પાણી જો બધું ધોતિયાને ધોવાનું ચાલુ જ છે, આપણે નાખી દીધા અંદર જોઈ લો, ખાલી ભૂકીને એવું બતાડો સર્ફેક્શન ભૂકી 10 વાળી નાખી અને કચરો જો ખાલી જો નરમ યાલ ને આખરા અંદર કોઈ કમ્પ્લીટ hatte કરી પછી હે ને લઈ ઘરે જઈને મૂકી દેવાના, ધોવાના જ નહીં, ખાલી પલાળી દેવાના। કોઈ તો ઘરે હાલ લેવાના, એટલે ધોઈ નાખીને તો ટેસ્ટિંગ બરોબર ને। આપણે પરી દો, પરીને કાલ નાવાનો વારો હોય ને કાલ નવરાઈ દેશી ને કમ્પ્લીટ ઇઝીલી। અને એને શું કહેવાય, જે કથેરા અને જ્યાં ગોળા આવે ને એ ચોટાડવા ચોટી ગયા છે, એટલે એની દવા લાવ્યો હું, દવા પણ હતી ને લગાવી દેવાની। અમે દવા 2 મંગાવી લીધી, પણ આપણી ઋષિ મરી જઈ એટલે એની મેં રિટર્ન કરી દીધી। અને ઋષિની તમને સમાધિએ લઈ જઈશ। જો સ્પેશિયલ અગરબત્તી એક સ્ટેન્ડ માટે રાખવી કે વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ થાય એટલે આપણે કેમેરાને અગરબત્તી કરી અને વિડીયો શૂટિંગ કરવી રે શું કાંઈ બેટા તો કંઈક કાંઈ હે અને શૂટિંગ કરી નાખવાનું। એટલે અત્યારે તો એકચ્યુઅલીમાં કેવું હોય કે આપણે ઋષિના હજુ 12 દિવસ થયા નહીં, એક માણા ઘોડે આપણે એને હતે કમ્પ્લીટ દાટી છે, એની અંદર અબીલ ગલાલ કંકુ ફૂલ બૂલ નાખીને અને બી હાલની તારીખમાં કંઈક એનો ફોટો પણ આપણા ઘરે છે, તમને જો હતી એનો ફોટો જોવો હોય તો આપણે દેખાડી દઈશું આ જ વિડીયોમાં। એ ઋષિનો આપણે ફોટો પણ કઢાવીને લાવ્યા, મોટો ડેન્જર આવડો મોટો, જે આપણે માણસનો કઢાવી રીતના। કૂતરું પણ એક માણસ છે, અને માણસ જેટલું જ કહેવાય, એટલા માટે આપણે એને એવી રીતના જ રાખ્યું હતું। અને આપણી પાસે ઓલરેડી 2024, 25, 26 3 વર્ષ ડોગ રહ્યું જોઈ। ત્રીજા વર્ષે એક લોહીનું ઉલટ્યું થઈ, લોહીનું ઉલટ્યુંના કારણે એનું મૃત્યુ થઈ ગયું। એટલે તો આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ રાખીએ, કેમ કે હવે જોગીજીને પણ થોડાક બતાવવા પડશે ને આપણે, એટલે જોગીજી થોડું ભાષણ કરો। આવી જાઓ જોગીજી, શું બોલો જોગીજી? કશું નહીં, જો અહીંયા મારા ભૂત્યા ધોવાયા ધોવાયા ને ધોવા તાણા આમ જો ખાલી મેલા ચેટલા થઈ ગયા, આમ જો પાણી જો દેખાયું હને પાણી। જોગીજીએ બધા ધોતિયા કમ્પ્લીટ ધોયા હતા, હા હું તો હજુ પરીને લઈને આવતો હતો અને આ પાણી ભરીને આલ્યું, જોગીજીએ કમ્પ્લીટ કર્યા, બુક્કી નાખી અને ડબલે પાણી મેં ડોલ ભરી રોહિતભાઈએ પલાળી દીધા। એટલે જોગીજી અમે 8 થેલી ભરીને લાયા હતા, થોડાક જ લાયા, એમ તો 100 હાથ જેવા એમ તો 2 ઠેલા ભરીને કપડાં તો પડ્યા, પણ જો બધા લેવા જાય ને તો આખો દાડો નીકળી જાય ને કાલ વિડીયો શૂટિંગ અમારું બંધ રહે, કેમ કે આપણે હવે ચેનલમાં જોગીજી વોટ ટાઈમ બહુ ઘટતો નહીં,
એટલે મિત્રો આપણો વોચ ટાઈમ કંઈ ઘટતો નહીં, એટલે હવે થોડો ઘણો રહ્યો હો એ બધું કમ્પ્લીટ થઈ જવા આવ્યું હો 50-50. આપણે જો 500 સબસ્ક્રાઈબર વાળું અપડેટ મારવી, કમેન્ટ કરજો કેવું લાગે, એની અંદર પૈસા કેવી રીતના આવે, યુટ્યુબ વાળા હાલે છે કે પછી ઇન્કમ. તમે અત્યારે ઇન્કમ બધું અલગ અલગ કે કોઈ કે ના મળે, પણ આપણે મારી જ તો દેવાનું. અલગ અલગ જ ચાલે બધું ગફુરજી. બરોબર, આપણે અત્યારે પૈસા જેટલા પણ આવે એટલા બરોબર, આપણે 3000 વાળું મારી જ દેવાનું. આપણે 87 તો ના 2700 અને કંઈક 2800 ના આસપાસ થવા આવ્યો આજ 2800. અને અત્યારે આપણે ઓલરેડી ચલો એક 3000 પૂરો થઈ જાય એટલો વોચ ટાઈમ આપણે અત્યારે થોડાક વિડીયો ના આવી ગયો, અને હજુ કન્ટિન્યુ 30 દિવસ રેગ્યુલર વિડીયો. એટલે આવતા મહિને આપણે શું કહેવાય યુટ્યુબ ચેનલ મોનેટાઈઝર હશે 100%. આપણે 101% તમને કહું કે આપણી ચેનલમાં પેમેન્ટ આવી જશે આવતા મહિને 101% આપણે. અને હવે કંઈ ઘટતું નહીં એની અંદર, થોડા ઘણો વોચ ટાઈમ ઘટે પછી તમને કહું કે એની અંદર શું 3000 વાળા વોચ ટાઈમમાં એટલે અપડેટમાં અને તમે અમને સપોર્ટ કરો ને એટલે પછી તમને કેવી કે શું પેમેન્ટ આવે બરોબર. પેમેન્ટ તો આની અંદર કહી શકતા નહીં, પણ તો આપણે કંઈક અલગ તરીકે કહેશી. આવતા મહિને આપણે ચેનલ મોનેટાઈઝરમાં 101% નાખવાની. હવે આવતા મહિનાની કંઈક અત્યારે 7મા મહિના 8મા મહિનાની 1 તારીખે આપણે લગભગ એટલે 100% આપણે 8મા મહિનાની 1 તારીખે ચેનલ મોનેટાઈઝરમાં નાખવાની, અને 8મા મહિનાની આગળ પણ આપણે ચેનલ મોનેટાઈઝરમાં નાખી શકીએ છીએ બરોબર. અત્યારે એકચ્યુઅલીમાં વ્યૂ એટલા બધા આવતા નહીં, પણ તોય પણ તમારો ભાઈ હવે મોનેટાઈઝર કરવા જઈ રહ્યો ચેનલ, એટલે તમે ટૂંક જ સમયમાં જુઓ આપણી ચેનલ મોનેટાઈઝર થવા જઈ રહ્યા. પછી જોઈએ કે આપણે વ્યૂ કેવો આવો અને કેવા નહીં. એમના સપોર્ટ થી તે આપણે ઓલા બાપુ વાળા વિડિયો જબરા ચગી ગયા. અને હિતેશભાઈ આયા આપણા, એમને બોલતા ઓછું ભાવે, બાકી વાયરલ થઈ જાય આપણે. અને હિતેશભાઈ થોડા કરતે 1-2 વર્ષ હજુ બોલતા લાગશે એમને, એટલે 2027માં એરિયા ગોઠવી જશે આપણી ચેનલમાં. અત્યારે એકચ્યુઅલીમાં શું થાય કે હાથ દુખી ગયો, જોગીજી હાથ દુખી ગયો. યશભાઈને એકચ્યુઅલીમાં આપણે લાવવાના જ છે, ટૂંક જ સમયમાં લાવવાના હે વિડીયોમાં. અત્યારે આવો પણ બોલી શકતા નહીં, એટલે હવે આગળ લાવીશું. અને આપણે ઋષિની સમાધિએ પણ જવાનું હોય. અને ઓલ બાજુ 2 કૂતરા રાજુને બેઠા હતા આપણી પરીની, અને પરી જુઓ પરી અત્યારે આરામ ફરવા રહી છે. અને મેં લાઇટ વધારી લે એટલે થોડુંક લાઇટિંગ દેખાશે અંદર બરોબર. અને આપણે 8મા મહિનામાં 1 તારીખે ચેનલ મોનેટાઈઝરમાં તમારો ભાઈ નાખવા જઈ રહ્યો હો, એટલે હવે મારે ચેનલ મોનેટાઈઝર હાથે કરવી કે બહાર જવું, જેમિનીને પૂછવું પડશે. જેમિની જિંદાબાદ. આપણે અત્યારે ચેનલ અત્યારે ઘરે જ મોનેટાઈઝર કરવાની ઈચ્છા. કાં એક મહેમાન હોય આપણે એમને જોડે ચેનલ મોનેટાઈઝર કરી નાખશી. તમારા સપોર્ટ અમે તો મળીએ આપણે હવે આ બધા કપડા બપડા કમ્પ્લીટ કરી ઋષિની પાસે. જય માતાજી, જય વીર. તો આપણે મિત્રો કામકાજ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હોય, જોઈ લો. જોગીજીએ અને મેં એકચ્યુઅલીમાં બધા કપડાં ભૂક્કીમાં પલાળી અને મૂકી દીધા હે. હવે શું કરવાનું ખબર હે? હવે કાલે જઈ હૂકવી દેવાના, વાબુવાના નહીં, ખાલી ભૂક્કીમાં પલાળવાના જ. તે પલાળી તાવરી અને કમ્પ્લીટ કરી નાખ્યા. હવે જઈશી ઘરે એકચ્યુઅલીમાં જઈ અને આપણે ધાબા પર જઈ મૂકી દેવાના. એટલે સીધા કાલ સવારે વરસાદ આવે તો પલળી જાય, વાતાવરણ ખરાબ થઈ ગયું, હાવ દેખાશે નહીં જેમ કે મેં લાઇટ ચાલુ કરેલી. અને આપણે જોગીજી હવે જઈશી આપણી ઋષિની સમાધિ છે, તો અહીંયા જઈને દર્શન કરી લેવી ઋષિના, અને પછી આગળ વધીએ. અને આપણે શું કહેવાય કે એ ડોગ આપણું પહેલું હતું સ્ટાર્ટિંગ ઇંગ્લિશ, ત્યારે તો અમારી પરી પણ નથી. લઈ લો પરી એટલી વાઇટ છે એકચ્યુઅલીમાં, અસલીમાં એટલી વાઇટ હે કે તારું દૂધ જેવી. જોગીજીનો ડાયલોગ, થોડા દૂધ જેવી લાગે હે, કમ્પ્લીટ 1 નંબર કૂતરી લાગે હે. અને આપણે બીચના દાડે પણ પીપળી જઈને એક મોટો ધમાકો કરવાના હે. સ્ટાર્ટિંગ આપણું નવું કલેક્શન ચાલુ થઈ રહ્યું છે, નવું એક શરૂઆત કરી રહ્યા છીએ. તમે સપોર્ટ કરજો, જેમ કે આપણે એની અંદર રહીને અત્યારે આ યુટ્યુબમાં હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો રેગ્યુલર. 3 વર્ષ થઈ ગયા, 2024, 25, 26, 3 હવે 26 પૂરું થઈ જશે, 27 આવી જશે. એકચ્યુઅલીમાં તાણા મારી ચેનલ હવે 8મા મહિના મોનેટાઈઝર થઈ રહી છે અને બીજી નવી શરૂઆત કરી દે. તો એકચ્યુઅલીમાં આપણે ઋષિ પાસે જઈને તમને મળીએ. તો જય માતાજી મિત્રો, નીકળી ગયા છીએ આપણે ઋષિની સમાધિ તરફ. પરીને લઈને જોઈ લો, પરીને લઈને નીકળી ગયા છીએ અને હવે જઈને મળીએ તમને એકચ્યુઅલીમાં પછી. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી ઋષિની સમાધિએ. જોઈ શકો છો આ જગ્યાએ આપણી સમાધિ ઋષિની. આ રહ્યું આપણો કરક અક્થલ 2 કિલોમીટર બોર્ડ, અને આ આગળ દાટેલી છે. જો પાર્લેજી બિસ્કિટ મેં નાખ્યા હતા એ જતા રહ્યા. અગરબત્તી પણ લગાવેલી હતી, જોઈ લો અગરબત્તી. આ જગ્યાએ આથી આટલે સુધી અમારી ઋષિને દાટેલી જર્મન શેફર્ડ ડોગને. અને આ જોગીજી બે જો હવે તમે આવી ગયા આગળ બધું મીઠું ને બધું પડ્યું હોય, ઓલ બધું અગરબત્તી બધું પડ્યું હશે, અને બધું પાર્લેજી બિસ્કિટ ને બધું પડ્યું હોય.
એટલે અક્ષરમાં પછી અમે ને આનો તો દાંતે જ ખુરશીમાં મારી બરોબર. ડેલી આવી સાંજે આવી અને આ આગળ અગરબત્તી કરીએ અને એને પગે લાગીએ, કેમ કે ડોગ પણ એક અત્યારે તેના હાથે દેવ બની જાય. તને કહેતા કે માણસ મર્યા પછી દેવ થઈ જાય, એટલે એવી રીતના હાથે આપણે ડોગ પણ દેવ થઈ ચૂક્યા હોય. અને એને આપણે અત્યારે અગરબત્તી કરી અને જઈએ અને રોટલી અને કંઈ બિસ્કિટ હોય પાર્લેજી બધું નાખતા જવી. કાલ હોરા કંઈક લાડવા બને નાખવાના, એનો ફોટો કરેલા આવી તે તો ફોટો લગાવી ઘરમાં અને લાડવા બાડવા બનાવી કાલે ખોરા નાખી દેશે મેં કાલ કે રવિવારે. અને પછી બુધવાર હોરા આપણે પાર્લેજી બિસ્કિટ તો અમે તેથી વેચ્યા હતા, પણ વિડીયો નહોતા બનાવતા, કોમેડી વિડીયો બનાવ્યા હતા. પણ હવે પાર્લેજી બિસ્કિટ પણ આપણે લાવીએ અને બધે કૂતરાના એક દાડો આપણે બુધવાર હોરા આપણે લેતા હોઈશું. કાં તો રવિવારે જેવું લાગશે ના, રવિવારે તો આપણે લાડવા બનાવેલા નહીં મેળાવો, પણ મંગળવારે હું લેતા આવીશ અને બુધવાર હોરા અમે બધાએ નીકળી જશે. બધે અલગ અલગ ખેતરવાળા ડોગને પહેલાં, પછી આપણે ગામમાં પણ બધા ડોગને હાલવાના અને ખેતરવાળા પણ. તો આપણે જઈને ઘરે જઈને ઋષિનો ફોટો બતાવીએ પછી મળીએ.